તાપીના ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે અંધારવાડી દૂર ગામે કેટલાક ફળિયામાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અંધારવાડી દૂર ગામે મહાદેવ ફળિયામાં અને બારી ફળિયામાં કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયેલા નજરે પડ્યા। પલાસિયા ગામના પટેલ ફળિયાના 10 થી વધુ ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે। અંધારવાડી દર ગામે મહાદેવ ફળિયા અને બારી ફળિયા વિસ્તાર બેટમાં ફેરવાયો છે। મહાદેવ ફળિયા બારી ફળિયાના કેટલાક ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીના કારણે વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા છે। આ નદીના પાણી પણ લોકોના ઘરો સુધી પહોંચી ચૂક્યા છે। એક તો ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે આસપાસના જે વિસ્તારો છે, કાંઠાના જે વિસ્તારો છે, ત્યાંના લોકોને ભારે મુશ્કેલી। તાપી જિલ્લામાં તેમજ ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ। ડોલવણ તાલુકાના પલાસિયા ગામે જે ઘરો છે તેમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, જેને લઈને જે ઘર વખરી સહિતનો સામાનને નુકસાન થવા પામ્યું છે। તો બીજી તરફ ડોલવણ તાલુકાના પંચોલ ગામે આવેલ આશ્રમ શાળામાં પણ પાણી પ્રવેશી ચૂક્યા હતા, જેને લઈને જે બાળકો છે તેઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। ડોલવણ તાલુકામાં તેમજ તેની ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર અને પલાસિયા ગામ સહિતના જે ગામો છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે, જેને લઈને જે વહીવટી વિભાગ છે તે સાબડું થઈને કામગીરીમાં લાગ્યું છે। આપણી સાથે અહીંના સ્થાનિક વડીલ છે, તેની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપનું નામ જણાવો। અભયસિંહભાઈ ચૌધરી। શું પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો અમે છે ને 5 વાગ્યાના ઉઠ્યા વારમાં ધોધમાર વરસાદ હતો અને સવારે 6 વાગે થતાં તો પાણી એકદમ ઠેલારા મારીને આવી ગયો ને પલાસિયા ગામના પટેલ ફળિયામાં ધોધમાર પાણી આવવાથી ઘર વખરીમાં એટલે ઘરોમાં પાણી ભરાઈ ગયું અને થોડું ઘણું નુકસાન એટલે ઘણું નુકસાન થયે। બધા ફરી વળ્યા, ફળિયાવાળા ગામવાળા થોડું ઘણું બચાવેલું છે, પણ વધુ પડતું નુકસાન થયેલ છે। ખેતરોમાં કઈ રીતની પરિસ્થિતિ છે? ખેતરોમાં તો જે પાક હતો તે બધો પાણીમાં ગરકાવ। વહીવટી તંત્ર કોઈ આવ્યું છે બચાવ કામગીરીમાં? બચાવ કામગીરીમાં તો અહીંના એક સરપંચ હતા, તે એક ચક્કર મારીને ગયેલા છે, એટલે બીજા ફળિયામાં જાવ છો એમ કરીને ગયેલા છે। તો આ હતા અહીંના જે પલાસિયા ગામના વડીલ હતા, તેમણે વાત કરી કે ઓચિંતું પાણી આવવાને લઈને જે લોકો સમજી નહીં શક્યા પરિસ્થિતિને, જેને લઈને જે ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા, લોકો તો બચી ગયા છે, પરંતુ જે ઘર વખરી છે તેને મોટું નુકસાન થવા પામ્યું છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।